ટીડીઓ સાહેબ ગઢડા. હા સાહેબ વસંત ચાવડા બોલું છું. બોલો. ઢસા જંકશનમાં અત્યારે ગટરનું કામ ચાલી રહ્યું છે. હા બરાબર, એટલે સાહેબ તમે એની મુલાકાત લ્યો અને હાલ તો પેલા કામ બંધ કરાવી દો. કેમ? કેમ કે ગટરનું કામ સીધી એમની જીસીબીનો પાવડો મારી અને ભૂંગળા નાખી અને વાટો બુરીને સીધી બુરી જ દેવાનું. કઈ લેવલ બેવલ કરવાનું, ચેમ્બર ઊભી કરવાની એવું કઈ ના આવે. ઈ સાઈડ પ્લેનમાં જોવું પડે, એમાં લીધેલું હશે તો આવે. કેમ કે ઊભી બજારમાં જે નીકળતી હોય ઓકે, હું 40-50 પછી તમને વાત કરું. ફૂટમાં, અત્યારે હું ફ્લાઇંગ સ્કોડમાં છું, મારે એક્ઝામ નું તો પેલા સાહેબ સુપરવિઝન છે. કામ બંધ કરવાનો ઓર્ડર આપી દો, નકર અમારે બંધ કરાવવું પડશે. હું ચેક કરાવી લઈશ. હા હા. હેલો. સાહેબ ગઢડા. હા બોલો. સાહેબ વસંત ચાવડા બોલું છું. હા બોલો. 2 દિવસ પહેલા મેં તમને ફોન કર્યો હતો ગટર માટે, હા આપણે ઢસા જંકશનની. હા તો સાહેબ અત્યારે ગટર થઈ ગઈ ને, હવે વળી પાછું નવી રીતે ચેમ્બર બનાવવાનું ચાલુ કર્યું છે. ફોટા મેં મોકલ્યા તમને. તો એ કામ તમે બંધ કરાવીને તમે ત્યાં રૂબરૂ આટો મારો તો સાહેબ ખબર પડે કે હકીકત શું છે. ઈ મારે જ ચેક કરવાનું. પેમેન્ટ વખતે હું ચેક કરી લઈશ. ઈ ભૂલ હશે તો પેમેન્ટ કાપી નાખશે. પણ અત્યારે અમે તમને ફરિયાદ કરીએ છીએ કે હકીકત આવી છે, તો તમને લખીને ધક્કો આપો તમે ફરિયાદ, મને આપો લખી. એટલે કઈ તમને શરમ બરમ આવે છે ને? આ જાતક કોઈના હાથ છે માથે? મને માથે કોઈનો હાથ નથી. તમે લખીને આપો ફરિયાદ તમારી. એટલે પણ લખીને આપું તો જ જવું પડે એવું કઈ છે હા, કે? તમારા ફરિયાદના આધારે મારે જવાનું હોય. તમે તો પછી મને ફોન કર્યા જ કરો. હા, તો ફોન આ અમે એટલે બાકી જ છે ને કરીએ પેલું છીએ. બાકી છે. ખોટું થતું એટલે જ ફોન કરીએ છીએ કે આમ હા, થાય. તો તમને પણ લખીને એક ફરિયાદ આપતો શું તમને તકલીફ? કઈ શોખ થોડો થાય હેરાન કરવાનો અમને? તમને લખીને આપતો શું બીક લાગે છે? મને કાંઈ બીક નથી લાગતી. હું આ હા તો લખીને આપું છું. હમણાં વાયરલ હોત ને કરી, હું સાહેબને આવી રીતે મૌખિક આવડી રજૂઆત કરું છું, હા છતાંય સાહેબ નથી જતા. એટલે રાજકારણનો કોઈ મોટો હાથ છે કે સાહેબને હા, ન્યા જતા શરમ આવે છે? નથી ખબર પડતી. ફરિયાદ કરો, વાંધો નહીં. તમે હું ફરિયાદ કરું છું, તમે મેસેજ કરો છો ને. હા, તો કરજો ને ઓકે. ફરિયાદ તમ તારે. હા, હા વાંધો નહીં, કરો. હા. હા.